નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે એક એવા દંપતીનો ઇન્ટરવ્યુ લેવા માટે આવ્યા છે કે જેમને ત્યાં ઘણા વર્ષો પછી સંતાનની પ્રાપ્તિ થાય છે. આજે આપણે જોવા જઈએ તો ઘણી બધી સમસ્યાઓ આવી દિન પ્રતિદિન વધી રહી છે. તો એ સમસ્યાના કારણો શું છે? તો કે હવા, પાણી અને ખોરાક પહેલાના જેવા રહ્યા નથી અને એના કારણે નિઃસંતાન દંપતીની સંખ્યા દિન પ્રતિદિન વધતી જ જાય છે. તો આપણે એમના પરિચય સાથે જ જાણીએ કે એમને આટલું સુંદર પરિણામ મળ્યું કેવી રીતના. તો સૌપ્રથમ તમારો પરિચય આપજો. શું નામ છે તમારું? ઉમેશભાઈ. પૂરું નામ? ઉમેશભાઈ ગોવિંદભાઈ કોકણી. ઓકે. અને તમારું ગામ? ધાંગધર. તાલુકો ડોલવણ, જિલ્લો તાપી. ઓકે. અને હાલમાં અત્યારે તમે ક્યાં રહો છો? સેલવાસમાં. એ કયા એરિયામાં? એ દાદરાનગર હવેલી. હા. આ ગામ કયું? વાસોણા. એટલે લાયન સફારીના નજીકના એરિયા, બરાબર ને? તમારા ગામમાં જ આવેલું લાયન સફારી? ઓકે. હા, તો તમારું નામ શું છે? કમુ ઉમેશભાઈ કોકણી. અને આ તમારું પિયર છે, બરાબર ને? અને તમારા ધર્મપત્ની. ઓકે. તો તમે એ જણાવો કે તમને આ સંતાન પ્રાપ્તિ જે અત્યારે થઈ એ લગ્નના કેટલા વર્ષ પછી થઈ? 5.5 વર્ષ પછી. 5.5 વર્ષ પછી. ઓકે. તો 5.5 વર્ષ થઈ ગયા અને સંતાન હતું નહીં. આમ લગ્ન કયા વર્ષે થયો હતો તમારું? 2018. અને અત્યારે ચાલે છે 2024. મતલબ ગયા વર્ષે તમે આ પ્રોડક્ટ સ્ટાર્ટ કરેલી, બરાબર ને? અને અત્યારે હાલમાં બાળક પણ છે. આપણે એ બાળક પણ જોશું કે બાળક મતલબ છોકરો કે છોકરી આવી? છોકરો છે, બરાબર. મતલબ કે 5.5 વર્ષ પછી તમારે ત્યાં આજે એક ખુશીના દિવસ આવી ગયા, બરાબર ને? મને એ જણાવો કે 5.5 વર્ષ દરમિયાન જ્યારે સંતાન નહોતું તો એ સમયે તમે કોઈ ટ્રીટમેન્ટ કરેલી ખરી? ક્યાં ક્યાં કરેલી? 2 વર્ષ તો અમે એમ જ રહ્યા. અચ્છા. ત્રીજા વર્ષેથી સિવિલમાં. હા. સિવિલમાં બતાવી. પછી આમ તેમ ડાયન લોકોએ દેશી દવા આપેલી. હા. પછી એના પેટમાં ગાંઠ હતી, આમ તેમ ચોળાવા લઈ જતા હતા. અચ્છા. પછી અહીંયા મસાટમાં એક ક્લિનિક છે, એના બતાવતો હતા. તો દર મહિને 3-4 મહિને સોનોગ્રાફી કરીએ ને 15 દિવસની દવા, આયુર્વેદિક દવા આપતી હતી. અચ્છા. દવા ચાલુ રહી. પછી એને અચાનક કીધું કે સેલવાસમાં ડેન્ટલ ક્લિનિક કરીને એક હોસ્પિટલ છે. અચ્છા. હા, જે સિવિલ વિનોબા ભાવેશ હોસ્પિટલનો મેડમ છે એની. તો એની પાસે અમે સોનોગ્રાફી કરાવી અને બતાવી. તો એને બધા રિપોર્ટ જોયા તો એ ડાયરેક્ટ MRI પર આવી ગઈ. એને કીધું કે તમે સિવિલમાં જાઓ, MRI કરો ને પછી હું આગળનું ડિસિઝન છે પછી હું તમને કહેવા. પછી એ ડાયરેક્ટ MRI પર આવી. તો અમે પછી પાછા મોસાટ આવ્યા. પેલી ડોક્ટરને વાત કરી કે પેલી મેડમ તો MRI પર જ જાય છે. તો અમે વિચાર કરતા હતા. પેલી મેડમે કીધું કે હું તમને બોમ્બેથી દવા મંગાવી આપીશ. તો હા, એને અમને મહિને 7-8 મહિના સુધી બોમ્બેથી દવા મંગાવેલી, પ્યોર આયુર્વેદિક. અચ્છા. ગાંઠ પીગળાવવા માટે. અચ્છા. હા, એટલે ગાંઠ હતી તેના લીધે પ્રેગ્નન્સી રહેતી નહોતી. એટલે ગર્ભાશયમાં ગાંઠ હતી? ગર્ભાશયમાં. એટલે શેની ગાંઠ હતી એવું કઈ કીધું? પાણીની ગાંઠ હતી અને એના કારણે ગર્ભ રહેતો નહોતો અને એની દવા ચાલતી હતી, બરાબર. અને એ કેટલા મહિના સુધી તમે કરી ટ્રીટમેન્ટ? 8 મહિના સુધી. 8 મહિના. તમને ખબર કેવી રીતના પડી? જ્યારે સોનોગ્રાફી કરી ત્યારે ખબર પડી, બરાબર છે. અને એ હિસાબે ટ્રીટમેન્ટ 8 મહિના સુધી ચાલતી જ હતી. ઓકે. પછી દર મહિનામાં એક સોનોગ્રાફી અને અચ્છા 7-8 હજારની દવા. ઓકે. એના માટે ચાલતી હતી. મેં તો કશું ચેકઅપ નહોતું કર્યું, ખાલી એની જ પૂરતી દવા. ઓકે. વાઈફ માટે. પછી ત્યાં પણ અમે રિપોર્ટ કરતા ગયા, સારું થતું હતું પણ એમ એકદમ નોર્મલ રીતે. અચ્છા. પછી વિચાર કરવા લાગ્યા હવે દવા તો કરતા. કેટલો ખર્ચો કર્યો હશે? થઈ ગયેલા 70-80 હજાર રૂપિયાનો ખર્ચો થઈ ગયો. મતલબ એક મહિનામાં 8 હજારનો ખર્ચો હોય તો 8-8 64. એટલે 64 હજારનો ખર્ચો તો 8 જ મહિનામાં થઈ ગયો હશે, બરાબર? 3-4 મહિના એના આગળ કરેલી તે અલગ. અચ્છા. તે કેટલો ખર્ચો કરેલો છે? એટલે મહિનામાં 2 વાર બોલાવે, 15 દિવસની દવા. હા. એટલે 2-2.5. અચ્છા. મતલબ 70 હજારના આસપાસ તમારો ખર્ચો ઓલરેડી થઈ ગયેલો, બરાબર. અને બીજી આયુર્વેદિક બીજી કોઈ વેદની દવા કે એવું કઈ કરાવ્યું ખરું? વેદની 1-2 જગ્યાએ ડાયણે કરેલી. અચ્છા. બીજું નહીં? કોઈ ભગત ભુવાનું કઈ નહીં? ઓકે. તો મતલબ આ રીતના તમે સમય નીકળતો ગયો અને સંતાન પ્રાપ્તિનું જે રિઝલ્ટ મળતું નહોતું તો મનમાં વિચાર કેવા આવતા તમને? બહુ ખરાબ ફિલિંગ થાય. જયારે દવા કરીએ એટલે બોમ્બે સુધીની દવા આપતા હતા અને રિઝલ્ટ કઈ ન મળે તો પછી મનમાં બહુ દુઃખ થાય.
અચ્છા. અને કોઈ વખતે ડોક્ટર એવા કહે કે MRI કરીએ ને MRI કરવાનું વાત એટલે પછી બહુ મેં એમને નહીં કહી શકું, એ મને નહીં કહી શકીએ, પોતપોતાની રીતે પોતપોતાના આંખમાં આંસુ આવી જાય એવી પરિસ્થિતિ થતી હતી. બરાબર છે. અને મતલબ કે આવું બધું કર્યા પછી પણ રિઝલ્ટ કઈ મળ્યું નહીં. તો હાલમાં તો તમારે ત્યાં બાળક છે અને છોકરો છે એવું તમે કીધું, નામકરણ થઈ ગયું? હા, થઈ ગયું. શું નામ રાખ્યું? અર્શ. અર્શ. ઓકે. તો એ હોય તો બતાવો બાળક. હવે મને જણાવો કે અત્યારે જે આપણે ત્યાં કઈ દિવસે જન્મ થયો એમનો, મતલબ કે 25/7/2024. 25/7/2024. અને આજે આપણે વિડીયો શૂટિંગ કરીએ છીએ, આજે 19 તારીખ છે, 19 સપ્ટેમ્બર, બરાબર ને? કાલે 20 તારીખ થઈ છે, એટલે હજી મતલબ 6 દિવસ બાકી છે 2 મહિના પૂરા થવામાં, બરાબર ને? તો આ દર્શક મિત્રો તમે જોઈ શકો છો, આ બાળક છે અને એકદમ તંદુરસ્ત છે. તો મને જણાવો કે આજે અત્યારે જે તમારે ત્યાં બાળક છે, 2 માસ થઈ ગયા, તો આ રિઝલ્ટ આવ્યું કેવી રીતના? નેટસપ કંપનીની પ્રોડક્ટ યુઝ કરી. અચ્છા. કઈ કઈ યુઝ કરી? જે અત્યારે અહીંયા જે આપણે ટેબલ પર રાખી છે, એક તો આપણે આજે વેનીલા ફ્લેવરમાં જે પાવડર છે, પછી આ બહેનો માટે જે પાવડર છે સ્પેશિયલ નેચરામોર્ફ ફોર વુમન, આ નેટસપ કંપનીની પ્રોડક્ટ છે. એની સાથે સાથે બીજું શું શું ઉપયોગ કર્યું? ઇઝી ડેટોક્સ. ઓકે. વુમન વેલનેસ, ન્યુટ્રી લીવર ને મેન વેલનેસ ને ઇઝી ડિટોક્સ. ઓકે. આટલી વસ્તુ તમે વાપરી, બરાબર? તો સૌપ્રથમ એ જણાવો કે આ વસ્તુ મળી ક્યાંથી? એ હું ઘણા ટાઈમથી નેટસપ ના વિડીયો જોયા કરતો હતો. અચ્છા. પછી મેં યુટ્યુબ પર જોયા વિચાર આમ તેમ દવા કરીને વિચાર કરવા લાગ્યો કે હવે એકવાર મંગાવી લેમ, જે થાય તે હવે સહેલો રસ્તો. અચ્છા, મતલબ તમે નેટસપ ના વિડીયો જોતા હતા? કેટલા સમયથી જોતા હતા? એ મેં 2-2.5 વર્ષથી જોયા કરતો. ઓહો. મતલબ ક્યાં? યુટ્યુબ પર જોયા, ફેસબુક પર જોયા? યુટ્યુબ પર પણ ને ફેસબુક પર. અચ્છા. બંને પર જોતો હતો. પછી એટલે એમાં જે લોકો, જે દંપતીને રિઝલ્ટ મળેલા હતા નેટસપના પ્રોડક્ટ વાપરવાથી, એમના વિડીયો તમે 2 વર્ષથી વધારે સમય જોયા, બરાબર? પછી નિર્ણય મતલબ ત્યારે તમે શરૂઆતમાં કેમ નહીં લીધો કે લેવું જોઈએ એમ? આમ તેમ જોઉં, પછી હજુ નજીક વાસ્તાના 1-2 વિડીયો જોયા, પછી દૂરના વિડીયો જોતો હતો. પછી એમ વાસ્તામાં, પછી પાલ ગભાણમાં એમ 1-2 વિડીયો જોયા. અચ્છા. પછી ધીરે ધીરે એટલે વિશ્વાસ વધવા લાગ્યો. પછી એમ એક દિવસ એમ વિચાર કરવા લાગ્યો, ચાલને જે થાય તે આજે મંગાવી જ લેમ. પૈસા તો એમ એક જ જણને યુઝ એમ વિચારતો હતો કે પૈસા એમ બી કોઈને 1 વર્ષ સુધી બી પ્રોડક્ટ યુઝ કરવી પડે, અને 2 મહિનામાં બી રિઝલ્ટ મળેલા છે. બરાબર છે. એટલે મેં બધું વિચાર્યું કે હું ખાલી મારી વાઈફને દવાખાનામાં લઈ જાઉં, તો એના જ માટે મહિને 7-8 હજાર રૂપિયાની દવા અને સોનોગ્રાફી થતી હતી. આ તો પછી બંને જણને 5-6 હજાર રૂપિયામાં બંને જણને થઈ જાય છે. પછી અને ઘટના આજે પણ યાદ છે કે આપણે પહેલા વોટ્સઅપ ઉપર વાત કરેલી, તમે પૂછ્યું કે મહિનાનો ખર્ચો કેટલો થશે, પછી મેં તમને મેસેજ કર્યા અને તમે કીધું કે પૈસાની વ્યવસ્થા થાય એટલે હું તમને જણાવું, બરાબર ને? તો આપણે એવી રીતના વોટ્સઅપ થી ચેટિંગ કરીને મેસેજ કર્યા અને પછી તમારી પૈસાની સગવડ થાય છે અને આપણે બુકિંગ કરાવેલું. અને મને એવું યાદ છે ત્યાં સુધી ઓગસ્ટ મહિનામાં આપણે શરૂઆત કરેલી, બરાબર ને? અને ત્યાર પછી તમને કેટલા મહિના વાપર્યા પછી રિઝલ્ટ મળી ગયું પ્રેગ્નન્સીનું? 3 મહિના. હવે આ 3 મહિના દરમિયાન જયારે તમે વાપર્યું તો વચ્ચે કોઈક સમસ્યા પણ આવેલી અને તમે મને મેસેજ કરેલો, તો શું સમસ્યા આવેલી થોડી વાત કરો. જયારે માસિક આવતી હતી, 1 મહિના પાવડર પ્રોડક્ટ યુઝ કરી, તો મારી વાઈફ ને ગર્ભાશય પર જે પાણીની ગાંઠ હતી એ પહેલા મહિને નીકળી ગઈ. બરાબર. પહેલા મહિને 1 ગાંઠ નીકળી, અમને કઈ ખ્યાલ નહોતો આવ્યો. બરાબર. બીજા મહિને પાછું માસિક આવ્યું અને બીજી ગાંઠ નીકળી. અચ્છા. તો અમને ખ્યાલ આવી ગયો કે આ તો જે આપણે દવાખાનામાં ફરતા હતા અને જે પાણીની ગાંઠ નીકળી ગઈ. અચ્છા. પછી એ બંને ગાંઠ નીકળી ગઈ અને 3જા મહિને પ્રેગ્નન્સી સક્સેસ થઈ ગઈ. અચ્છા. મતલબ કે 2 મહિના જયારે પીરિયડ્સ આવ્યા ત્યારે તમારા મતલબ આ બેનના જે શરીરમાં ગાંઠ હતી ગર્ભાશયમાં એ નીકળી જાય છે. અને ત્યાર પછી મને એવું યાદ છે કે તમે મને મેસેજ કરેલો કે ગાંઠ નીકળી છે અને દુખાવો બહુ થાય છે, તો શું કરવાનું એમ? હવે તમે મને પ્રશ્ન પૂછેલો, બરાબર? અને તે સમયે મેં તમને સલાહ આપી હતી કે ભાઈ આ પાવડર કે આ જે પણ તમે અત્યારે વાપરો છે કન્ટિન્યુ રાખો એમ, બરાબર? અને તમે વાપર્યું અને 3 મહિના પછી પ્રેગ્નન્સીનું રિઝલ્ટ મળી જાય છે અને આજે આપણે ત્યાં બાળક પણ છે, બરાબર?
તો જે તમે 70,000 નો ખર્ચો કરી નાખેલો હતો હા. એની સામે તમે આ નેટસપ કંપનીની કેટલા રૂપિયાનો ખર્ચો કર્યો છે પ્રોડક્ટ પાછળ? 3 મહિનાની મંગાવેલી 16,600 રૂપિયા થયેલું. 16,600 રૂપિયા. હા. બરાબર. તો 70,000 ની સામે આ રકમ તો બહુ નાની કહેવાય નાની કહેવાય. અને આપણને રિઝલ્ટ મળી ગયું છે. હા. બરાબર. તો આજે તમારા જેવા દંપતીઓ આ વિડીયો જોશે હા. તો શું સલાહ આપી છે તમને એમને? નેટસપ કંપનીની પ્રોડક્ટ લેવી જ જોઈએ ને એના પર વિશ્વાસ કરવો જ જોઈએ. બરાબર કેમ છે. કે અમારે તો 5 વર્ષ થયા. હા. કોઈના 25 વર્ષ 20-25 વર્ષના યુઝ કરેલી છે તેઓને પણ રિઝલ્ટ મળેલું છે. ખરી વાત છે. એટલે પ્રોડક્ટ પર વિશ્વાસ કરીને નેચરામોર ને વુમન મતલબ કે નેટસપ ની પ્રોડક્ટ જો રેગ્યુલર વાપરે હા. વિશ્વાસ રાખીને હા. તો 100% પરિણામ આપણને મળી શકે એમ. હા. હવે